નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાના આપણી વિડીયો સિરીઝ નર્સિંગ ડેઇલી ડોઝ. નર્સિંગ ડેઇલી ડોઝ એ એવો નાનો ડોઝ છે કે જેમાંથી ઘણી બધી આપણે ઇફેક્ટ મેળવી શકીએ છીએ. ખૂબ નાના નાના પ્રશ્નો પણ આપણા માઇન્ડ બ્લોઈંગ ક્વેશ્ચન જેને કહી શકાય, પરીક્ષા માટે ખૂબ જ અગત્યના ક્વેશ્ચન કહી શકાય એવા ક્વેશ્ચનનો જેમાં નિચોડ છે એનું નામ છે નર્સિંગ ડેઇલી ડોઝ. તો ચોક્કસ નર્સિંગ ડેઇલી ડોઝને પૂરેપૂરું નિહાળજો. જો વિડીયોમાં આપ નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જ્યાં પણ જરૂર પડે ત્યાં આપ કોમેન્ટ કરી શકો છો. વિડીયો લાઈક કરો તો એ આપની એક વિડીયો બનાવવા માટે કૈલા સરને એક બૂસ્ટ મળે એના માટે આપની એક લાઈક ખૂબ જરૂરી છે. તો આપી દો લાઈક અને જુઓ વિડીયો. આ છે ભાગ 5. નર્સિંગ પ્રોસેસ, ADPE નર્સિંગ પ્રોસેસ ખૂબ પૂછાતો પ્રશ્ન, અને ખાસ કરીને આપણને સિક્વન્સ ગોઠવવામાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય. કોમ્યુનિટીમાં અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય, અને એ છે નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસ એ ટ્રીટમેન્ટ આપવાની એક સિસ્ટમેટિક સાયકલ અને ડાયનેમિક સિસ્ટમ છે. સાયકલ છે સિસ્ટમેટિક, અને ડાયનેમિક એટલે ગતિશીલ પદ્ધતિ છે. નર્સિંગ પ્રોસેસનો પ્રથમ પરિચય કોણે આપ્યો? તો 1958માં ઇડાઝીન ઓર્લાન્ડો, બરાબર, એના દ્વારા આપણે નર્સિંગ પ્રોસેસ તો કરીએ જ છીએ. અસેસમેન્ટ કરી, ડાયગ્નોસ્ટિક્સ કરી, પ્લાનિંગ કરી, ઇમ્પ્લિમેન્ટેશન કરી અને ઇવેલ્યુએશન કરી. પણ આપણે ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે આ નર્સિંગ પ્રોસેસની શરૂઆત કોણે કરી હશે. તો નર્સિંગ પ્રોસેસની શરૂઆત 1958માં કરવામાં આવી, અને એનું નામ હતું ઇડાઝીન ઓર્લાન્ડો. તો ADPIE અસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવેલ્યુએશન. આ છે નર્સિંગ પ્રોસેસના કમ્પોનન્ટ. એસેસમેન્ટ એ નર્સિંગનું પ્રથમ અને સૌથી મહત્વનું પગથિયું છે. ઓબ્જેક્ટિવ ડેટા. જો અહીંયા આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાય કે ભાઈ કોઈ પણ પેશન્ટનું બ્લડ પ્રેશર 120/80 છે, અથવા તો કોઈ પણ પેશન્ટને 99.04 ફેરનહીટ ટેમ્પરેચર છે, તો એને કયો ડેટા કહેવાય? તો એને કહેવાય ઓબ્જેક્ટિવ ડેટા. કેવો ડેટા કહેવાય? ઓબ્જેક્ટિવ. જે સાઇન છે એને કહેવાય ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ડેટા. સિમ્પટમ, જેને સિમ્પટમ છે આપણે જોઈ ન શકીએ, પણ પેશન્ટ છે એ નર્સને એક્સપ્રેસ કરે કે મને હેડેક થાય છે, મને એબ્ડોમિનલ પેઇન થાય છે. વી કાન્ટ સી પેઇન, વી કાન્ટ સી હેડેક, બટ વી accept that the patient having pain. તો એને કહેવાય સબ્જેક્ટિવ ડેટા. યાદ રાખજો, ઘણી વખત આપણને આ પ્રશ્ન છે એ અમુક સાઇન સિમ્પટમ બતાવે, અને નીચેના પૈકી ઓબ્જેક્ટિવ ડેટા કયો છે, નીચેના પૈકી સબ્જેક્ટિવ ડેટા કયો છે તે આપણને ખ્યાલ આવે. ડેટા મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત દર્દી પોતે સેલ્ફ છે. ડેટાનો ગૌણ સ્ત્રોત કોણ આવે? તો દર્દીના ફેમિલી મેમ્બર આવે, મેડિકલ રેકોર્ડ આવે, લેબ રિપોર્ટ આવે. આ બધા કેવા કહેવાય? જે ગૌણ સ્ત્રોત કહેવાય. ઇનિશિયલ એસેસમેન્ટ, પ્રારંભિક એસેસમેન્ટ હોસ્પિટલમાં દાખલ થવાના નિશ્ચિત સમયમાં કરવામાં આવે. પછી આવ્યું ફોકસ એસેસમેન્ટ. અગાઉ ઓળખાયેલી ચોક્કસ સમસ્યા વિશે જે ડેટા ભેગો કરી, તો એને કહેવાય ફોકસ એસેસમેન્ટ. એ પેલું આવે ઇનિશિયલ એસેસમેન્ટ, બીજું આવે ફોકસ એસેસમેન્ટ. ડેટા વેલિડેશન એટલે શું? માહિતી સચોટ અને તથ્ય આધારિત છે કે નહીં તેની ફરીથી આપણે તપાસ કરીએ. આપણે જે માહિતી મેળવી છે એ બરાબર સાચી છે કે નહીં, તો એને કહેવાય ડેટા વેલિડેશન. નંદા
કેટલી વખત પૂછે? નંદા આય. નર્સિંગ નિદાન ડાયગ્નોસિસને પ્રમાણિત કરવાની સત્તાવાર જો સંસ્થા કોઈ હોય તો એ છે નંદા. મેડિકલ ડાયગ્નોસિસ રોગને ઓળખે છે, જ્યારે નર્સિંગ ડાયગ્નોસિસ છે એ રોગ પ્રત્યે માનવીય પ્રતિભાવને ઓળખે છે. બરાબર. મેડિકલમાં તો ડાયગ્નોસિસ જ કરે, પણ આપણું નર્સિંગ ડાયગ્નોસિસ શું છે? તો પેઇન, એબ્ડોમિનલ પેઇન થાય છે, તો એબ્ડોમિનલ પેઇન થાય તો એ ઇન્ટેસ્ટાઇનની કોઈ પણ જાતની તકલીફો ડૉક્ટર ગોતે મેડિકલ. પણ નર્સિસ શું ગોતે? તો નર્સિસ પેઇન થાય છે તેને ડિસ્કમ્ફોર્ટ કેવા પ્રકારનું થાય છે, એને હું શું સારવાર કરીશ તો એને સારું થશે, એ ડાયગ્નોસિસ નર્સિંગ ડાયગ્નોસિસ છે. એકચ્યુઅલ નર્સિંગ ડાયગ્નોસિસના 3 ભાગ પડે. PES એટલે કે P એટલે પ્રોબ્લેમ, E એટલે કારણ અને S એટલે સિમ્પટમ. બરાબર. તો 3 પાર્ટ છે. રિસ્ક ડાયગ્નોસિસમાં માત્ર 2 ભાગ હોય, સમસ્યા અને જોખમી પરિબળો એટલે પ્રોબ્લેમ અને રિસ્ક ફેક્ટર. નર્સિંગ ડાયગ્નોસિસમાં રિલેટેડ ટુ R/T શબ્દને સમસ્યાને કારણે કારણ સાથે જોડે, એટલે રિલેટેડ ટુ રાઈટ હોય. બરાબર. તો એ નર્સિંગ ડાયગ્નોસિસમાં હોય. નિદાનની અગ્રતા એટલે કે પ્રાયોરિટી સામાન્ય રીતે કેના ઉપરથી આપણે કરીએ? તો એ છે માસ્લોની હાયરાર્કી. ફિઝિકલ નીડ છે, સાયકોલોજીકલ નીડ છે, એસ્ટીમ છે, લવ એન્ડ બિલોંગિનેસ છે, પછી લાસ્ટમાં સેલ્ફ એસ્ટીમ આવે. એ ઇમ્પ્લિમેન્ટેશન એ એક્શન ફેઝ છે, જ્યાં વાસ્તવિક નર્સિંગ કેર આપવામાં આવે. ડેલિગેશન, તો આ આપણું નર્સિંગ ડાયગ્નોસ. ડેલિગેશન એટલે શું? તો જવાબદારી પોતાની પાસે રાખી અન્ય સ્ટાફને કામ સોંપે એને કહેવાય ડેલિગેશન. કે ભાઈ ઇન્ચાર્જ હોય તો એ ડેલિગેટ કરે વર્કને, તો એને ડેલિગેશન કહેવાય. મૂલ્યાંકન એ નક્કી કરે છે કે દર્દીના ધ્યેય અને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થયા છે કે નહીં. તો ઇવાલ્યુએશન શું નક્કી કરે? કે આપણે એમ કહીએ કે ભાઈ એક બ્રોન્કિયલ અસ્થમાનું પેશન્ટ છે, આપણે એને બેક રેસ્ટ આપ્યું, આપણે એને કાર્ડિયાક ટેબલ આપ્યું, તો આપણું ઇવેલ્યુએશન શું હોય? કે પેશન્ટ ફીલ બેટર, પેશન્ટ રિડ્યુસ ધ ડિસ્પનિયા. તો આ આપણું અપેક્ષિત પરિણામ છે. નર્સિંગ પ્રોસેસ એ વિશ્વભરના નર્સિસોની સાર્વત્રિક પરિભાષા છે. દરેક જગ્યાએ નર્સિંગ પ્રોસેસ ચાલે. નર્સિંગ એથિક્સ ADPIના તબક્કે હોવી જોઈએ. દરેક તબક્કામાં નર્સિંગ એથિક્સ એટલે કે આપણી નૈતિકતા હોવી જોઈએ. ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ EHRમાં એ પ્રમાણભૂત શબ્દાવલી વપરાય છે. ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડમાં પણ આપણે અસેસમેન્ટ, ડાયગ્નોસિસ આપણે વાપરીએ છીએ. બરાબર. PES ફોર્મેટ નવું ફોર્મેટ છે અને PES છે પ્રોબ્લેમ, ઇટિયોલોજી અને સાઇન સિમ્પટમ. પ્રોબ્લેમ, ઇટિયોલોજી અને સાઇન સિમ્પટમ. ક્યુ વર્સિસ ઇન્ફરન્સ. ક્યુ, તો ક્યુ એટલે હકીકત, દાખલા તરીકે ઝડપથી શ્વાસ. ઇન્ફરન્સિસ એટલે નર્સનું અર્થઘટન, દાખલા તરીકે દર્દી ચિંતિત છે, તો ઝડપી શ્વાસ છે અને દર્દી ચિંતિત છે, તો આપણે શું કરવાનું છે? તો એને કહેવાય ક્યુ વર્સિસ ઇન્ફરન્સ. બૌદ્ધિક એસેસમેન્ટ, કોગ્નિટિવ એસેસમેન્ટ કરવાનું છે, જેમાં વ્યક્તિ, સ્થળ, સમય અને પરિસ્થિતિ પ્રમાણે આપણે જે ક્લાસ 1 આપણે જે જોયું હતું એ બૌદ્ધિક એસેસમેન્ટ કહેવાય, જેમાં કોગ્નિટિવ એસેસમેન્ટ હોય. ટિમ્પેનિક સાઉન્ડ એ આપણને ખ્યાલ છે કે પેટમાં ગેસ ભરાયેલો હોય અને પરકર્જન કરવાથી એટલે આંગળી ઉપર આંગળીને ટપલી મારી અને જે ડ્રમ જેવો અવાજ આવે એને કહેવાય ટિમ્પેનિક સાઉન્ડ. બરાબર. એને કહેવાય એક્ઝામિનેશન હોય ફિઝિકલ એક્ઝામિનેશનમાં તો એને કહેવાય પરકર્જન. ડલનેસ, લીવર જેવા નક્કર અંગોમાં અથવા તો જે બ્લાડર, ફૂલ બ્લાડર હોય એમાં જે પરકર્જનથી અવાજ આવતો હોય ડલ, તો એને કહેવાય ડલનેસ. ગાર્ડનના 11 હેલ્થ પેટર્ન, એમાં ડેટાને હોલિસ્ટિક રીતે ગોઠવવા માટેનું એક માળખું છે જો ગાર્ડનને આપેલું છે. એમાં 11 હેલ્થ પેટર્ન આપી છે અને ડેટાને કેવી રીતે હોલિસ્ટિક રીતે ગોઠવી છે, તો એ ગોર્ડન પણ આપણે યાદ રાખવાનું
છે. તો આ ખૂબ જ સરસ મજાના જે અગત્યના આપણે જે ટર્મિનોલોજી આપણે જોઈ અને આપણને અસેસમેન્ટ નર્સિંગ અસેસમેન્ટ શું છે એટલે કે નર્સિંગ પ્રોસેસ શું છે એની પણ આપણને ખ્યાલ આવે. તો આવા સરસ મજાના વિડીયોને જોવા માટે આજે જ મુલાકાત લો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આ એજ્યુ એપમાં આપને ANM, GNM, BSc, PBBSc, MSc તમામના પેપર સોલ્યુશન મળી રહેશે. ખાસ કરીને ગૌણ સેવા પસંદગીની પરીક્ષાના તમામ પેપરો જે સચોટ જવાબની સાથે કે આ જવાબ સાચો છે તો જવાબ શા માટે સાચો છે, જવાબ ખોટો છે તો જવાબ કેમ ખોટો છે, આટલા બધા સચોટથી જો કોઈ પ્રશ્નનું તમને માર્ગદર્શન કરતું હોય તો એ માત્ર ને માત્ર માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ છે. દરરોજ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે. આ એપ પરથી તમે બુક્સ પણ ઓર્ડર કરી શકો છો. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ અને કોઈ પણ પ્રોબ્લેમ માટે 9604909876 પર આપ મેસેજ પણ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.